આપણે રોજિંદા જીવનમાં બ્લેન્ડરથી લઈને ઇલેક્ટ્રિક કાર સુધી કેટલી બધી વસ્તુઓ વાપરીએ છીએ જેમાં ઇલેક્ટ્રિક મોટર હોય છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ મોટર્સમાં આટલી બધી તાકાત આવે છે ક્યાંથી? ચાલો, આજે આપણે આ શક્તિ પાછળનું વિજ્ઞાન સમજીએ. તો મોટરને આ તાકાત ક્યાંથી મળે છે? આ સવાલનો જવાબ છે ને એ ભૌતિકશાસ્ત્રના એક બહુ જ મૂળભૂત સિદ્ધાંતમાં છુપાયેલો છે. એક એવો સિદ્ધાંત જે આપણી આસપાસની લગભગ દરેક ફરતી વસ્તુને કંટ્રોલ કરે છે. આ બળને કહેવાય છે ટોર્ક. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વસ્તુને ગોળ ફેરવવા માટે જે બળ લગાડવામાં આવે ને એ ટોર્ક છે. જેમ આપણે પાનાથી નટ ફેરવીએ છીએ કે પછી કોઈ બરણીનું મજબૂત ઢાંકણ ખોલીએ છીએ, એ જ રીતે મોટરમાં ટોર્ક એને ગતિ આપે છે. પણ વાત એટલી સીધી નથી. બધા ટોર્ક એક સરખા નથી હોતા. મોટરની સાચી શક્તિને સમજવા માટે આપણે એના 3 મુખ્ય પ્રકારના ટોર્ક વિશે જાણવું પડશે. પહેલો છે સ્ટાર્ટિંગ ટોર્ક. વિચારો કે કોઈ બંધ ગાડીને ધક્કો મારવો હોય. જે પહેલો જોરદાર ધક્કો જોઈએ ને, બસ એ જ છે સ્ટાર્ટિંગ ટોર્ક. કોઈપણ સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે જે શરૂઆતની તાકાત જોઈએ એ જ આ ટોર્ક છે. બીજો છે ફૂલ લોડ ટોર્ક. હવે એકવાર મોટર પોતાની નોર્મલ સ્પીડ પકડી લે પછી એ સતત જે તાકાતથી કામ કરે છે એને કહેવાય ફૂલ લોડ ટોર્ક. આ મોટરની સતત એકધારી કામ કરવાની ક્ષમતા દર્શાવે છે. અને ત્રીજો અને સૌથી દમદાર છે મહત્તમ ટોર્ક. સમજો કે આ મોટરની સુપર પાવર છે, એની લિમિટ. આ એ મહત્તમ તાકાત છે જે મોટર બહુ જ થોડા સમય માટે આપી શકે છે. આ ત્રણેય ટોર્ક મળીને મોટરની કામગીરી નક્કી કરે છે. ચાલો હવે જોઈએ કે આ બળો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે. આપણે આ સમજવા માટે સીધા જ એના મૂળભૂત સ્ત્રોત પર જઈશું અને પહેલો મહત્વપૂર્ણ સંબંધ સમજીશું. ઓકે, તો આ સ્લાઇડ પર જે દેખાય છે એ સીધું સોર્સમાંથી લીધેલું છે. ઘણી બધી ગણતરીઓ છે, પણ ગભરાવાની જરૂર નથી. આપણે આ ગણિતની ઊંડાઈમાં નથી જવાના. આપણે સીધા એના પરિણામ પર, જે સૌથી કામની વસ્તુ છે, એના પર ફોકસ કરીશું. અને આ રહ્યું એ સમીકરણ. આ ગુણોત્તર આપણને શું કહે છે? એ બતાવે છે કે મોટરની રેગ્યુલર એટલે કે સતત ચાલતી તાકાત એની પીક પાવર એટલે કે મહત્તમ તાકાતની સરખામણીમાં કેટલી છે. એન્જિનિયરો માટે આ ગુણોત્તર બહુ જ મહત્વનો છે. સરસ. હવે ફૂલ લોડ ટોર્ક પછી વારો છે સ્ટાર્ટિંગ ટોર્ક અને મહત્તમ ટોર્ક વચ્ચેના સંબંધનો. ચાલો એ પણ જોઈએ કે આ બંને કેવી રીતે જોડાયેલા છે. ફરીથી આપણે સોર્સ પર નજર કરીએ. અહીં પણ એક ગણતરી છે જે આપણને એક બીજા ખૂબ જ રસપ્રદ અને મહત્વના પરિણામ તરફ લઈ જાય છે. અને આ રહ્યું એનું પરિણામ. આ ગુણોત્તર બહુ જ કામનો છે. એના પરથી જ ખબર પડે કે મોટર કોઈ ભારે વજનને શરૂઆતમાં ઉપાડી શકશે કે નહીં. આ ગુણોત્તર જેટલો વધારે હોય, મોટર માટે ભારે કામ શરૂ કરવું એટલું જ સહેલું. તો આ બધી ગણતરીઓ અને સમીકરણો, આખરે આનો મતલબ શું? આ બધું વાસ્તવમાં ક્યાં કામ આવે છે? ચાલો હવે આ એન્જિનિયરિંગ સિદ્ધાંતોનું વ્યવહારિક મહત્વ સમજીએ. આ 2 ઉદાહરણ જુઓ. બધું એકદમ ક્લિયર થઈ જશે. એક બાજુ છે લિફ્ટ. એને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ભારે કેબિન ઉચકાવવાની છે. એના માટે જબરદસ્ત શરૂઆતી ધક્કો જોઈએ, એટલે કે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક. બીજી બાજુ છે છતનો પંખો. એને ક્યાં કોઈ વજન ઉચકવાનું છે. એને તો બસ એકધારી ગતિએ શાંતિથી ફરવાનું છે. એટલે એને સારો ફૂલ લોડ ટોર્ક જોઈએ. બસ આ જ ફરકના આધારે એન્જિનિયરો નક્કી કરે છે કે ક્યાં કઈ મોટર વાપરવી. તો જોયું, આ જે સિદ્ધાંતો છે એ ખાલી ચોપડીમાં નથી, પણ આપણી આસપાસની દરેક ટેકનોલોજીને ચલાવી રહ્યા છે. રોબોટિક્સ હોય કે પછી ઇલેક્ટ્રિક ગાડીઓ, ભવિષ્યની દરેક શોધનો પાયો આ જ સિદ્ધાંતો પર રચાયેલો છે. વિચારવા જેવી વાત એ છે કે આ જ સમજણથી ભવિષ્યમાં આપણે બીજું શું શું બનાવી શકીશું.